ધોરણ 4 સ્વ અધ્યયન પોથી વિષય ગુજરાતી ભાગ 2 પેજ નંબર 17 પર આવેલું શૃંખલાની બહેન છીપલી. શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દો શોધીને લખવાના છે અને તેમજ તે મુજબ નવા 2 શબ્દો જાતે ઉમેરવાના છે. ઉપર જે છે બ્રેકેટની અંદર આપેલા છે એ શબ્દો શોધીને એ શેમાં આવશે? સિંહ, બગીચો, રસોડું કે શાળા, એમાંથી જોઈને લખવાના છે. આ ઉપરાંત એક્સ્ટ્રા 2 શબ્દો જે છે એ તમારે જાતે ઉમેરવાના છે. મેં આ પ્રમાણે લખ્યું છે. તમને આ સિવાયના શબ્દો યાદ આવતા હોય તો જાતે ઉમેરી શકો છો. આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખો. રક્ષાબંધન, ચંદરવો, પરસાળ, વ્યસ્ત. કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડી બનાવો. દિયા, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાર પછી રિયા, મનોજ, પ્રિયા અને નેહાના વાક્યો આપેલા છે. આ જે વાક્ય તમે જે છે એ જોડી બનાવેલી છે, જેવી રીતે જોડ્યા છે તે તેના પાછળના પેજ પર લખવાના આવશે. એટલે પેજ નંબર 18 ઉપર જ્યાં જોડકા જોડ્યા એ મુજબ દિયાની સામે અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી. રિયાની સામે મને કારેલાનું શાક ભાવે છે. મનોજની સામે તને કેવી રીતે ખબર પડી તે વાક્ય લખવાનું છે. પ્રિયાની સામે પ્રિયાનું વાક્ય, જો નેહા પેલી લાકડાની પારાવાળી તારા માટે. અને નેહાની સામે લખવાનું છે ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે. બરાબર, આ જોડકા મુજબ વાક્ય બનાવવાના છે. શ અને સ ભૂલવાળા શબ્દો શોધીને લખવાના છે. મીનાના ઘરની સામે, સામે છે ને એટલે સામે લખવાનું છે અને વાક્ય ફરીથી રીરાઇટ કરવાનું છે. શું તમને શરણાઈ વગાડતા આવડે છે? નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે છે. હું સાંજે રમવા જાઉં છું. મને શીરો ખૂબ ભાવે છે. બહુ ભાવે છે. ત્યાર પછી અર્થ ધરાવતી પંક્તિઓ જે છે એ ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખવાની છે. ઠંડો બરફ એની બદલે ટાઢો તે, હિમ જેવો વાય વાહલો વાયરો, દેખાય નહીં એ લીટી જે છે ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી એના નીચે, તો એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન. ત્યાર પછી કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી 4 થી 5 વાક્યોનો ફકરો લખવાનો છે. આકાશ અને પક્ષીઓવાળું એક વાક્ય મેં બનાવ્યું છે. આકાશમાં સુંદર પક્ષીઓ ઉડે છે. સરોવરમાં કમળના ફૂલ છે, એટલે સરોવર અને ફૂલ બંને શબ્દ આવી ગયા. સૂરજ કેસરી રંગનો છે, એટલે સૂરજ અને રંગ બંને શબ્દ આવી ગયા. અને વૃક્ષોમાં આવેલ ફૂલો પર મધમાખીઓ ઉડે છે, એટલે વૃક્ષો અને મધમાખીઓ બંને આવી ગયા. ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખવાના છે. દિવ્યેશની બહેનને શું થયું? તો કે થોડા સમય પહેલાં તે બીમાર પડી હતી અને દુનિયા છોડીને જતી રહી. દિવ્યેશને શિક્ષકોએ કેમ પ્રોત્સાહિત કર્યો? તો કે તેની આવડત સારી હોવાથી. રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા? તો કે પોતપોતાના ભાઈ બહેનોને શાળાએ લઈ જતા અને રાખડી બાંધતા હતા. ભાઈ બહેનને ઘર કેમ નહોતું ગમતું? કારણ કે ભાઈ અને બહેનને ખુલ્લી હવાની મોજ ગમતી હોવાથી તેને ઘરે ગમતું નથી. ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે? ભાઈ બહેન આપના તારા ધરતી પર લાવીને ધરતીને સુંદર બનાવશે અને શંખલા અને છીપલા દ્વારા વાદળને સુંદર બનાવવા છે. દિવ્યેશ જેવો જો કોઈ તમારે મિત્ર હોય તો તેના વિશે 5-7 વાક્ય લખવાના છે. મારો મિત્ર જે છે એ રાહુલ પણ દિવ્યેશ જેવો જ છે. તેને ખૂબ જ પ્રવૃત્તિઓ રસ ભરીને કરતો હોય છે. તેને સર્જનાત્મકતા ખૂબ ગમે છે. તે વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતો હોય છે. શાળાના તમામ પ્રવૃત્તિઓમાં તે હોશભેર ભાગ લે છે અને અભ્યાસમાં પણ તે ખૂબ જ હોશિયાર છે. તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવવાનો છે અને ફોટા જે છે એ યાદી સાથે જોડવાના છે. દાદા દાદી તો કે તેના મમ્મી, તેના જે છે બાળકો લખવાના છે પિતા અને કાકા. પિતાની સાથે આપણે માતાનો ફોટો ચોંટાડશી અને કાકા સાથે કાકીનો ફોટો પણ ચોંટાડશી. ત્યાર પછી તમે જેટલા ભાઈ બહેન હો તે અને કાકા કાકીને જે છે જેટલા બાળકો હોય તેના ફોટોઝ અહીંયા ચોંટાડશું. તમે તમારા કુટુંબના વડીલો જે છે એની યાદીનો ચાર્ટ બનાવવાનો છે.